જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું કલ્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા આયોજિત 12મો સ્નેહમિલન તથા 8મો સમૂહલગ્ન સમારોહ તથા બિઝનેસ એક્ઝિબિશનનું સુંદર આયોજનમાં 257 બોટલ રક્ત એકત્રિત થયું હતું, જેમાં કુમારી કેયા વિપુલભાઈ ઢોળવાવાળા તેમજ ઘનશ્યામભાઈ ચતુરભાઈ બોરડ મોટા મંડોડાવાળાની રક્ત તુલા કરવામાં આવી હતી. તેમજ ભવનભાઈ મુરજીભાઈ બોરડ ઢોળવા તથા ઘનશ્યામભાઈ મનસુખભાઈ બોરડ વસાવાવાળા મુખ્ય યજમાન પદે રહ્યા હતા. રક્તદાન કેમ્પની સંપૂર્ણ જવાબદારી સિવિલ ડિફેન્સ પુણા ડિવિઝન દ્વારા કરવામાં આવી હતી. NN ન્યૂઝ વડોદરા. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. પરેશ બોરડ પ્રવૃત્તિ આજે અહીંયા બોરડ પરિવારનું સ્નેહ મિલન તથા સમૂહ લગ્નનું આયોજન છે, જેમાં ઇનામ વિતરણ પછી સમાજના શ્રેષ્ઠીઓ, વિશિષ્ટ મહેમાનો બધાનું સન્માન કરવામાં આવે. કલ્પેશભાઈ બાલુભાઈ બોરડ, પ્રમુખ શ્રી બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ. આજે સુરતમાં ઓરતા બોરડ પરિવારનો એક સ્નેહ મિલન, 12મો સ્નેહ મિલન, 8મો સમૂહ લગ્ન અને એક બિઝનેસ એક્ઝિબિશનની એક નવી શરૂઆત કરી છે. લોકોને એવો સંદેશો આપીએ છીએ કે આજે જે લગ્ન માટે જે ખોટા ખર્ચા થાય છે, રોડ ઉપર વરઘોડા નીકળીને જે એનું ટ્રાફિકનું નુકસાન થાય છે, ફટાકડા અને કાગળ વેરીને જે અસ્વચ્છતા ઊભી થાય છે, જ્યારે સુરતે સ્વચ્છતામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે, ત્યારે અમે લોકોને એવો સંદેશો આપીએ છીએ સમૂહ લગ્ન વરઘોડો નહીં કાઢીએ અને સીધા માંડવા પર આવી અને આપણે લગ્ન કરી લઈએ. આજે અમારો 8મો સમૂહ લગ્ન છે. 8 વર્ષ પહેલા સુરતમાં સર્વપ્રથમ બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નની શરૂઆત થઈ હતી અને આજે ત્યાર પછી 12-13 પરિવાર સમૂહ લગ્ન કરતા રહ્યા છે. પારિવારિક સમૂહ લગ્નની જો સુરતમાં કોઈ શરૂઆત કરી હોય તો બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા થઈ છે અને લોકોને મેં સંદેશ આપ્યો છે. ત્યાર પછી આજે ઘણા પરિવારો આવી રીતે પારિવારિક લગ્નો કરતા જોડાયા છે. મહેમાનમાં ખાસ તો અમે એક 17-18 વર્ષની અમારી એક દીકરી છે, એમની અમે રક્તતુલા કરવા રહી છે અને એમના પિતાશ્રી અમારા મુખ્ય યજમાન દાતાશ્રી છે વિપુલભાઈ ભવનભાઈ બોરડ, અને બીજા એક એવા અમારા મુખ્ય યજમાન દાતાશ્રી છે ઘનશ્યામભાઈ ચતુરભાઈ બોરડ, બોરડ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ વડોદરાથી જેઓ પધાર્યા છે અને એમની પણ અમે રક્તતુલા કરવા જઈ રહ્યા છીએ. એટલે એક સાથે અમે 2 રક્તતુલા કરવા જઈ રહ્યા છીએ, જેથી લોકોને એવો સંદેશો આપીએ છીએ કે રક્તદાન કરીએ અને આપણો જે કાર્યક્રમ હોય એમાં જે રક્તદાન આર્થિક યોગદાન આપે છે એને આપણે રક્તતુલા સન્માનિત કરીએ. બોરડ પરિવાર હાલમાં સ્નેહ મિલન, સમૂહ લગ્ન, રક્તદાન કેમ્પ, બાળકોને ઇનામ વિતરણ અને અમારા બોરડ પરિવારના કોઈ યુવાનો બાળકો જે કોઈ સર્વશ્રેષ્ઠ પ્રાપ્ત કર્યો. આજે અમારી એક બોરડ પરિવારની દીકરી NCC માં સારી એવી ખ્યાતિ પામેલી છે. 2-3 દીકરીઓ અમારી CA બનેલી છે. એક દીકરો અમારો MD ડોક્ટર બન્યો છે, આગળ ફિઝિશિયનની તૈયારી કરવા જઈ રહ્યો છે. એક દીકરો અમારો નર્મદા અને કલ્પસરમાં ક્લાસ 1 અધિકારી ચિરાગ બોરડ છે. એવા અમારા યુવાનોને અમે સન્માનિત કરીએ છીએ, જેથી બીજા યુવાનોને એની પ્રેરણા મળે.